વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 વિષય એકાઉન્ટ પ્રકરણ 7 રોકડ એમાં આપણે આજે જોવાનું છે દાખલા નંબર 8 રાઈટ. તો સૌથી પહેલા તમારી ચોપડીની અંદર પેજ નંબર 186 ઉપર દાખલા નંબર 8 આપેલો છે. તો એની રકમ જોઈએ આપણે. નીચેના વ્યવહારો પરથી નમ્રતાનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. બરાબર. તો 3 ખાનાવાળો રોકડ મેળ આપણે બનાવવાનો છે. એટલે ઉપર લખીશું નમ્રતાનો કયો માસ આપેલો છે? ઓગસ્ટમાં. ઓગસ્ટ 2015 વર્ષ આપેલું છે 2015. 3 ખાનાવાળો રોકડ. 3 ખાનાવાળો રોકડ મેળમાં જે આગળ આપણે 2 ખાનાવાળો રોકડ મેળ બનાવતા હતા બરાબર છે, એના કરતાં એક ખાનું પ્લસ થશે. એટલે ઉધાર બાજુ પર તારીખ આઈ એટલે કે વિગત કૌંસ નંબર ખાતા હોય પાના. હવે 3 કયા ખાના? એટલે પહેલું વટાવ જેને કહીશું આપણે આપેલ વટાવ, પછી રોકડ અને પછી બેંક ખાના. તો આ 3 ખાના રકમના એવી બનાવીએ છીએ એટલે કહેવામાં આવે છે એને 3 ખાનાવાળો રોકડ. એ જ રીતના જવાબ બાજુ જોઈએ આપણે. તો તારીખ 2 એટલે કે વિગત વાઉચર નંબર ખાતા હોય પાના. ત્યાં આગળ આપેલ વટાવ હતો, અહીંયા કયો વટાવ છે? મળેલ વટાવ. બરાબર. બાકી રોકડ અને બેંક તો સેમ ટુ સેમ જ છે, ખાલી આટલું ચેન્જ થાય છે. અહીંયા કૌંસ નંબર આપેલ વટાવ, અહીંયા વાઉચર નંબર અને મળેલ વટાવ. બરાબર. નિયમ એનો એ છે રોકડ આવે તો ઉધાર અને રોકડ જાય તો જમા. એ જ નિયમનો આપણે ઉપયોગ કરવાનો. હંમેશા રકમ લખીએ તો વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ લખવાની છે. બરાબર છે. અને રોકડ વટાવની નોંધ થાય, વેપારી વટાવની નોંધ કરવાની નહીં. બોલો બરાબર છે. આ જ નિયમનો આપણે અહીં આગળ ઉપયોગ કરવાનો છે. બરાબર. ચલો, ઘણા બધા દાખલા ગણ્યા છે એટલે હવે તમને આવડશે, એમાં કોઈ શંકા નથી. રાઈટ. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે બંને બાજુ લખીશું વર્ષ. કયું વર્ષ આપેલું છે? 2015. માસ કયો છે? ઓગસ્ટ. એટલે લખી દઈશું આપણે ઓગસ્ટ. બરાબર છે. તારીખના ખાનામાં 2015 ઓગસ્ટ માસ. બરાબર. ચાલો હવે શરૂઆત કરીએ. પહેલો વ્યવહાર. શરૂઆતની રોકડ સિલક 7000, શરૂઆતની બેંક સિલક 6000. તો બંને સિલક છે તો સિલક કઈ બાજુ આવે? ઉધાર. જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી એકેય દાખલામાં ધ્યાન ના આપ્યું, જો એ આ દાખલામાં ધ્યાન આપે તો બાકીના બધા દાખલા આવડી જશે. કારણ કે આ 3 ખાના છે એટલે બધું શું કર્યું છે? ભેગું. બરાબર. એટલે જો બધા જ વ્યવહારો એની ભેગા કરેલા હોય તો આ દાખલો આવડી જાય તમને, તો બાકીના આગળના દાખલા પણ આવડી જાય. બોલો બરાબર છે. ચાલો, એટલે શરૂઆતની રોકડ સિલક અને બેંક સિલક દર બાજુ પર પહેલી તારીખ લખીશું. શું લખવાનું વિગતમાં? બાકી આગળ લાવ્યા, અથવા તો કૌંસમાં લખીએ તો શરૂઆતની સિલક. બરાબર. શરૂઆત બાકી સિલક જે લખો, બાકી લખો તો પણ ચાલે અને સિલક લખો તો પણ ચાલે, કારણ કે બંને સિલક છે. કયા ખાનામાં લખવાનું? રોકડની રકમ રોકડના ખાનામાં અને બેંક સિલકની રકમ બેંકના ખાનામાં. તો રોકડના ખાનામાં 7000 રૂપિયા અને બેંકના ખાનામાં કેટલા રૂપિયા છે? 6000. બરાબર. બેંક સિલક 6000. રાઈટ. આ પહેલી તારીખ કમ્પ્લીટ. તારીખ 3 ચોપડીમાં ધ્યાન રાખજો. ચોપડીમાંથી વાંચવાનું અને એની લખવાનું. લખું ત્યારે અહીં આગળ ધ્યાન આપવાનું. બરાબર. બોર્ડ ઉપર રોકડ ખરીદી કેટલી છે? 6000 અને રોકડ વેચાણ 7000. તો ખરીદવાથી રોકડ આવે કે જાય? બરાબર. રોકડ ખરીદવાથી માલ આવે એટલે માલ આવે તો ખરીદ ખાતે ઉધાર અને રોકડ જાય તો જમા. તો આપણે રોકડ બનાવીએ છીએ એટલે ફક્ત રોકડ જ ધ્યાનમાં લેવાની. તો ખરીદવાથી રોકડ જાય તો જમા. એટલે જમા બાજુ લખીશું તારીખના ખાનામાં 3. શું લખીશું? ખરીદ ખાતે. કોના ખાતે લખીશું? ખરીદ ખાતે. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો? 6000. રોકડેથી ખરીદ્યો છે એટલે રોકડના ખાનામાં રકમ લખવાની 6000. બરાબર છે. બેંક માણેસ બીજે બધે રહેશે. પછી છે રોકડ વેચાણ. તો વેચવાથી રોકડ આવે, માલ જાય અને રોકડ આવે તો ઉધાર. એટલે બે બાજુ લખીશું ઉધાર. તારીખના ખાનામાં 3, વિગતમાં શું
કેટલા રૂપિયા? 7000. બરાબર. કયા ખાનામાં રકમ? રોકડના ખાનામાં રકમ 7000 અને બીજે બધે ટેક્સ. બરાબર. ચાલો હવે મેં તમને એક વસ્તુ શીખવાડી હતી કે જમા ખર્ચી વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહારની અંદર રોકડ અને બેંક બંને સંકળાયેલું હોય એવા વ્યવહારને શું કહેવાય? જમા ખર્ચી વ્યવહાર. તો જુઓ 5મી તારીખનો વ્યવહાર. રૂપિયા 3000 બેંકમાં ભર્યા. તો બેંકમાં ભર્યા, બેંક લેનાર ખાતે ઉધાર થાય, તો બેંક ખાતે ઉધાર અને આપણી પાસેથી રોકડ જાય તો જમા. તો આમનો શું આવે? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. બોલો બરાબર છે? હવે ધ્યાન આપજો. બોલો શું આમ નોંધ કરી આપણે? બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 3000. અહીંયા બોર્ડ પર ધ્યાન આપજો. તારીખ છે 5. હું અહીંયા લખું છું તારીખમાં 5. આમ નોંધમાં આપણે લખ્યું શું આમ નોંધ કરી? બેંક ખાતે ઉધાર. તો બેંક ઉધાર બાજુ પર બેંકના ખાનામાં રકમ લખો. કેટલા રૂપિયા છે? 3000. બોર્ડ પર ધ્યાન આપજો, પછી લખજો. બેંકના ખાનામાં ઉધાર બાજુ રકમ લખીને વિગતની અંદર લખવાનું રોકડ. શું લખવાનું? વિગતમાં અને ખાતા વહી પાન નંબરમાં લખવાનું જમા ખર્ચી વ્યવહાર. બોલો સમજ પડી? બેંક ખાતે શું છે? ઉધાર. તો ઉધાર બાજુ પર બેંકના ખાનામાં રકમ, બેંક ખાતે ઉધાર, પણ વિગતમાં નામ રોકડ. બરાબર છે? હવે કોની ખાતે જમા કર્યા હતા? બેંકમાં રોકડ ભર્યા. આમાં શું કરી હતી? બેંક ખાતે ઉધાર, રોકડ જાય તો રોકડ ખાતે જમા. એટલે જમા બાજુ પર રોકડ ખાતે જમા બોલે ને આપણે, એટલે રકમ કોના ખાનામાં? રોકડના ખાનામાં. આ જેટલી રકમ છે એની જ કેટલી? 3000. ધ્યાન આપવું બોર્ડ પર. બરાબર. તારીખના ખાનામાં 5 અને વિગતમાં શું લખીશું? બેંક ખાતે. જ્યારે રોકડમાં રકમ લખીએ ત્યારે બેંક ખાતે અને જ્યારે બેંકમાં રકમ લખીએ ત્યારે રોકડ ખાતે. બરાબર છે? એટલે અહીંયા લખીશું આપણે બેંક ખાતે. બરાબર. કોના ખાતે? બેંક ખાતે. રાઈટ. અને ખાતામાંથી પાન નંબરમાં જેને આપણે કહીશું જમા ખર્ચ. બોલો સમજ પડી? ના ખબર પડે તો આનો જુઓ. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો ઉધાર બાજુ પર બેંકના ખાનામાં રકમ અને વિગતમાં રોકડ ખાતે. સમજ પડી? બરાબર. એવું કોની ખાતે જમા છે? રોકડ ખાતે. તો જમા બાજુ પર રોકડના ખાનામાં રકમ, વિગતમાં બેંક ખાતે અને ખાતા વહી પાન નંબરમાં જમા. તો આને કહેવાય જમા ખર્ચી વ્યવહાર. ખબર પડી? બરાબર. લખી નાખો. હવે નેક્સ્ટ તારીખ વાંચો આગળ. કઈ તારીખ આવે આપણે? 6 તારીખ. બરાબર. 6મી તારીખ. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રભુ પાસેથી 8% વ્યાજના દરે 5000ની લોન લીધી. લોન સ્વરૂપે શું આવે? રોકડ આવે તો ઉધાર. કઈ બાજુ લખીશું? ઉધાર. તારીખના ખાનામાં 6. બોલો વિગતમાં શું લખીશું? શું લખીશું? પ્રભુ પાસેથી લોન લીધી ને, તો પ્રભુની 8%ની લોન ખાતે રોકડ આવે છે. એટલે રોકડના ખાનામાં રકમ કેટલા રૂપિયાની લોન લીધી? 5000. તો રોકડના ખાનામાં કેટલા રૂપિયા? 5000. બેંકના ખાનામાં બધે ટેક્સ. બરાબર. ચાલો આગળ. 8મી તારીખ. રૂપિયા 3000 નો માલ 10% રોકડ વટાવે માનસીને વેચ્યો. માનસીએ જરૂરી રકમનો ચેક આપ્યો, જે ક્યાં ભરી દીધો? બેંકમાં. સૌથી પહેલા તો આપણે ધ્યાન રાખીએ તો જો જરૂરી રકમનો ચેક આપે અને બેંકમાં ભર્યો એટલે સમગ્ર વ્યવહાર રોકડ. બોલો બરાબર છે? અને રોકડ વ્યવહારમાં વ્યક્તિનું નામ આવે નહીં. તો શું કર્યું આપણે? માલનું વેચાણ. વેચવાથી રોકડ આવે તો પણ એની રોકડની જગ્યાએ એને ચેક આપે છે. બરાબર ને? તો આપણે રકમ કોના ખાનામાં લખવી પડે? બેંકના ખાનામાં.
કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. તારીખના ખાનામાં 8 તારીખ. વિગતમાં શું લખવાનું? રોકડ વ્યવહારમાં વ્યક્તિનું નામ આવે? ના આવે તો માલ વેચ્યો તો કોના ખાતે લખાય? વેચાણ ખાતે. એટલે લખીશું વેચાણ ખાતે. હવે રોકડ વટાવ છે, બરાબર ને? જો અંદર જુઓ 10% રોકડ વટાવ કયો છે તો 3000 ના 10% કેટલા આવે? 300 રૂપિયા. એટલે વટાવના ખાનામાં 300 રૂપિયા, બરાબર ને? અને આ વટાવ 3000 માંથી 300 બાદ કરીએ તો ચેક કેટલાનો થયો? 2700 રૂપિયા. એટલે ચેક હોય તો કોના ખાનામાં રકમ? બેંકના ખાનામાં. કેટલા રૂપિયા લખીશું? 2700 રૂપિયા વટાવ બાદ કર્યા પછી, બરાબર? 3000 રૂપિયામાંથી 10% લેખે 300 રૂપિયા વટાવ માઈનસ કરીએ તો કેટલા રૂપિયાનો ચેક મળ્યો? 2700 રૂપિયા. બેંકમાં ભર્યો, બેંક લાભ લેનાર, બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે પણ ઉધાર અને વેચવાનો માલ જાય વેચાણ ખાતે જમા. આ રીતે અહીં આમનો થાય, બરાબર? ચાલો આગળ. તારીખ 10 ₹7000 નો માલ દ્વિજ પાસેથી ખરીદ્યો. 50% રકમ તરત જ રોકડેથી ચૂકવી આપી. હવે ખરીદ્યો માલ ખરીદ્યો અને રોકડ ચૂકવી આપી. ચૂકવવાથી રોકડ જાય તો જમા. ઓકે. અડધો વ્યવહાર કેવો છે? ઉધાર. જો અંદર એવું કહ્યું છે ને કે 50% રકમ તરત જ રોકડે ચૂકવી આપી એટલે અડધો વ્યવહાર ઉધાર અને બાકીની રકમ ચૂકવી આપી એ કેવો? રોકડ. તો આપણે તો રોકડ મેળ બનાવીએ છીએ તો એમાં ફક્ત ને ફક્ત 50% જે રોકડ ચૂકવી એની જ આપણે નોંધ કરવાની. બાકીનું ચૂકવવાને બાકી છે એની નોંધ કરવાની નહીં. એ અહીંયા નોંધ થાય નહીં કારણ કે આપણે શું બનાવીએ છીએ? રોકડ. અને એમાં ફક્ત રોકડની જ નોંધ થાય. તો કેટલા ટકા રોકડ ચૂકવ્યા આપણે એને? 50%. તો 7000 ના માલના 50% એટલે અડધા કરો તો 3500 રૂપિયા આવે. ચૂકવ્યા એટલે જાય તો જમા. એટલે કઈ બાજુ લખીશું? જમા બાજુ. તારીખના ખાનામાં 10. હવે કોઈ કહેશે વિગતમાં શું લખીશું? વિગતમાં શું લખીશું? બોલો? દ્વિજ ખાતે. કેમ? કારણ કે જો સમગ્ર વ્યવહાર રોકડ હોય તો વ્યક્તિનું નામ આવે નહીં, પણ હજુ આપણે એને ચૂકવવાના બાકી છે. એટલે વિગતમાં ખરીદ ખાતે નહીં, કોના ખાતે લખવાનું? દ્વિજ ખાતે. રાઈટ? એટલે નામ છે દ્વિજ તો દ્વિજ ખાતે. અડધી રકમ. અડધી એટલે કેટલી? 3500 રૂપિયા. કેવી રીતના ચૂકવ્યા છે? રોકડે. એટલે રોકડ નાખવાના, બરાબર? જેટલી ચૂકવ્યા હોય તો બેંક નાખવાના. યાદ રાખજો. હા, જો આ તમને આવડી ગયું તો આગળના બધા દાખલા આવડી જશે. રાઈટ? ચલો નેક્સ્ટ. તારીખ 12. પગારના 3000 રૂપિયા, મજૂરીના 500 અને સ્ટેશનરીના 200 જેટલી ચૂકવ્યા. જો બધા જ ચૂકવ્યા શબ્દ છે તો ચૂકવ્યા એટલે જાય તો જમા. એક જ વખત તારીખ લખ્યા કરવાની એની એ જ તારીખ અને એક જ બાજુ ઉપર પગાર ખાતે, મજૂરી ખાતે અને સ્ટેશનરી ખાતે, બરાબર? અને ચેકથી ચૂકવ્યા છે એટલે રકમ કોના ખાનામાં લખવાની? બેંકના ખાનામાં. ચલો જમા બાજુ પર તારીખના ખાનામાં પહેલા પગાર છે એટલે પગાર ખાતે. કેટલા રૂપિયા છે પગારના? 3000 રૂપિયા. ચેકથી ચૂકવ્યા છે એટલે કોના ખાનામાં રકમ? બેંકના ખાનામાં. રોકડ માટે, બરાબર? ચલો ફરી પાછી આની આ તારીખ. મજૂરીના 500 તો તારીખમાં 12 જ મજૂરી ખાતે, બરાબર? બેંકના ખાનામાં 500 રૂપિયા. ચલો ફરી પાછી 12 તારીખ. વિગતમાં સ્ટેશનરી ખાતે. સ્ટેશનરી ખર્ચ છે એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે. કેટલા રૂપિયા છે? 200. કયા ખાનામાં? બેંકના ખાનામાં. ચેકથી ચૂકવ્યા છે એટલે બેંકના ખાનામાં. આગળ 14મી તારીખ. કમિશનના 1000 અને દલાલીના 500 રોકડા મળ્યા એટલે રોકડ આવે તો ઉધાર. કઈ બાજુ લખાય? ઉધાર. તારીખના ખાનામાં 14મી તારીખ, બરાબર ને? વિગતમાં લખીશું પહેલા કમિશન
ખાતે કેટલા રૂપિયા છે? કમિશનના 1000 અને દલાલીના 500. રોકડા છે ને? તો કયા ખાનામાં? રોકડના ખાનામાં. બરાબર. કમિશનમાં એટલે કે રોકડના ખાનામાં 1000. બરાબર. પછી દલાલીના 500. તો ફરી પાછા એની જ તારીખ 14મી તારીખ દલાલી ખાતે અને રોકડના ખાનામાં કેટલા રૂપિયા? 500 રૂપિયા બેંકમાં ડેશ કરવા. બરાબર. ચાલ આગળ કઈ તારીખ આપણે? 16 તારીખ. વાંચો 16 તારીખ. બેંકે ₹100 સિલક પરના વ્યાજ પેટે નમ્રતાના ખાતામાં જમા કર્યા છે. હવે વ્યાજ પેટે જમા કર્યા એનો અર્થ કે આપણી વ્યાજની શું થઈ? આવક. આપણા ખાતામાં બેંક વ્યાજ જમા કરે તો આપણા ખાતામાં બેંકમાં સિલક વધે તો પડી ખબર? એક વસ્તુ યાદ રાખજો, બેંકનો નિયમ છે કે જો બેંકમાં સિલક વધે તો ઉધાર કરો અને બેંકમાંથી સિલક ઘટે તો શું કરો? જમા. તો આપણું બેંકનું વ્યાજ બેંકે જમા કર્યું યાની સિલક વધે અને વધે તો ઉધાર. એટલે લખીશું ઉધાર બાજુ તારીખના ખાનામાં 16. બરાબર. કયા 100 રૂપિયા આવક થઈ આપણને? વ્યાજ 100 રૂપિયા. એટલે શું લખીશું? બેંક વ્યાજ ખાતે અથવા તો વ્યાજ ખાતે. રાઈટ. કેટલા રૂપિયા વ્યાજ છે? 100 રૂપિયા. બરાબર છે. કોના ખાનામાં રકમ જમા કરવાની? બેંકના ખાનામાં. કેમ? બેંક વ્યાજ જમા કરે તો બેંક આપણા ખાતામાં બેંકનું ખાતું હોય, આપણું ખાતું બેંકમાં હોય એટલે બેંક આપણા ખાતામાં જમા કરે. એટલે શામાં જમા કરે? બેંકમાં. એટલે રકમ પણ ક્યાં લખવાની? બેંકના ખાતામાં. રાઈટ. કેટલા રૂપિયા વ્યાજ છે? 100 રૂપિયા. બહુ ઓછું વ્યાજ છે. છેલ્લા 17મી તારીખ. હવે ધ્યાન આપજો બરાબર. હા, ₹2000 બેંકમાંથી વીજળી ખર્ચ ચૂકવવા માટે ઉપાડ. હવે આ વ્યવહારમાં નિયમ એવો છે કે આપણે જ્યારે બેંકમાંથી રકમ ઉપાડીએ ત્યારે બેંક આપણને એવું પૂછતી નથી કે તમે શા માટે અહીંથી બેંક તમારા ખાતામાંથી ઉપાડો છો. પૂછે છે આપણને કોઈ પ્રશ્ન બેંક કે તમે બેંકમાંથી શા માટે ઉપાડ્યા? એવું બેંક આપણને પૂછે છે? ના. એટલે જ્યારે આપણે બેંકમાંથી ઉપાડીએ ત્યારે આપણી પાસે રોકડ આવે તો ઉધાર અને બેંક ખાતે જમા. પછી કોઈ પણ ખર્ચ માટે ઉપાડ્યા હોય જ્યાં સુધી એ ખર્ચ ન કરવામાં આવે ત્યાં સુધી એ ખર્ચ ખાતે લખવામાં આવતા નથી. એટલે યાદ રાખજો. બરાબર છે. જ્યારે પણ આપણે બેંકમાંથી ઉપાડીએ ત્યારે આપણી પાસે શું આવે? રોકડ આવે. ભલે જે ખર્ચ માટે ઉપાડ્યા હોય એટલે રોકડ આવે છે એટલે આવે તો ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર કરી બેંક આપનાર છે તો બેંક ખાતે જમા કરીશું. અને આપણા નિયમ પ્રમાણે જો વ્યવહારમાં રોકડ અને બેંક સંકળાયેલા હોય તો એ કયો વ્યવહાર કહેવાય? જમા ખર્ચ. એટલે આ વ્યવહારને આપણે જમા ખર્ચ વ્યવહાર તરીકે ઓળખીશું. બરાબર છે. ચાલો સૌથી પહેલા તારીખના ખાનામાં 17 ₹2000 બેંકમાંથી વીજળી ખર્ચ ચૂકવવા માટે ઉપાડ્યા. રોકડ આવે તો ઉધાર. ધ્યાન આપજો બોર્ડ પર. તારીખના ખાનામાં 17 રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ રોકડના ખાનામાં રકમ કેટલા રૂપિયા ઉપાડ્યા? 2000. રોકડના ખાનામાં રકમ 2000. બીજે બધે ડેશ. ખાતામાં 5 નંબરમાં જગ. રાઈટ. બરાબર ને? અહીંયા ડેશ અને વિગતમાં શું નામ લખીશું? કોના ખાતે? જો આ કોના ખાનામાં રકમ લખી છે? રોકડ. ઓકે. અને આમ તો લખી દે ના ખબર પડે. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે. તો ઉધાર બાજુ રોકડના ખાનામાં રકમ લખી. વિગતમાં નામ કોનું લખવાનું? બેંક ખાતે. એટલે લખીશું આપણે બેંક ખાતે. ખાતા ભાઈ 5 નંબરમાં જગ. હવે સેમ ટુ સેમ અહીંયા તારીખ 17 કોના ખાતે જમા? બેંક ખાતે. બરાબર. તો રકમ કોના ખાનામાં? બેંકના ખાનામાં. બરાબર. ખાતા ભાઈ 5 નંબરમાં જગ અને વિગતમાં શું લખવાનું? રોકડ. એટલે અહીંયા લખીશું રોકડ ખાતે. તો આ પ્રમાણે જમા ખર્ચ વ્યવહારની નોંધ થાય. બરાબર. રાઈટ. ચાલો હવે 20
₹1000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા અને અન્ય 1000 અંગત વપરાશ માટે ધંધામાંથી લીધા. બરાબર? કેટલા રૂપિયા વીજળી ખર્ચ ચૂકવ્યો? 1000. આપણે ઉપાડ્યા હતા બેંકમાંથી. બરાબર છે? એટલે રોકડ આવી હતી. એ રોકડમાંથી વીજળીનો ખર્ચ કેટલો ચૂકવ્યો આપણે? 1000. તો રોકડ જાય તો જમા. એટલે જમા બાજુ પર તારીખના ખાનામાં 20. રાઈટ? અને શું ચૂકવ્યું? વીજળી ખર્ચ. એટલે વિગતમાં લખીશું વીજળી ખર્ચ ખાતે. શું રોકડ ની ચૂકવી? એટલે રોકડના ખાનામાં 1000. બરાબર છે? પછી 1000 રૂપિયા અંગત વપરાશ માટે ધંધામાંથી લીધા. તો ધંધાનો માલિક ધંધામાંથી માલ મિલકત કે રોકડ લઈ જાય તો કોના ખાતે લખાય?